હાય ગાઈસ, કેવા છો તમે લોકો? તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. અને ગાઈસ અત્યારે સવારના વાગ્યા છે 5 અને ગાઈસ અત્યારે અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન. અને તમને વિશ્વાસ ન થતો તો તમને દેખાડ દો 5 વાગ્યા એમ. અમારા ગાડીમાં જોઈ શકો છો, 1 સેકન્ડ જોઈ શકો છો 4:56 એટલે 5 જ કહેવાય. રહી છે 4 મિનિટ. ટ્રેનમાં ગાડી લેવા આવી રહી છે અને અમે જઈ રહ્યા છીએ રાજસ્થાન. તો અત્યારે હું તમને ખાલી અત્યારે મળીશ અને પછી ગાડીમાં એક બે સીન લઈ લઈશ અને પછી ઉતરતી વખતે વિડીયો ઉતારી દઈશ. અને પછી આપણે પાર્ટ 1 ચાલુ કરી દઈશું ટ્રીપનો. તમે જોવો અમારા ચેનલમાં અમે હજુ પહેલાં પણ રાજસ્થાન ગયા હતા. અહીંયા અમે ગયેલા ધારિયાવાડ. આજે અમે સૌથી પહેલાં જવાના છે શામળાજી, વળી જવાના છે ઉદયપુર. અમે ઉદયપુર રિસોર્ટમાં રહેવાના છે. પછી ઉદયપુરથી અમે કુંભલગઢ ફરવા જઈશું, પછી શ્રીનાથજી ફરવા જઈશું અને છેલ્લા દિવસે અમે ઉદયપુરમાં ફરીશું. તો ઓકે ગાઈસ, હવે મળીએ જ્યારે ગાડી આવશે ત્યારે. 5 વાગ્યામાં થોડી વાર છે, જો 5 વાગ્યા પછી ગાડી આવવાની છે. ઓકે ગાઈસ, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગાઈસ યાર, આંખ લાઇટમાં લાઇટ આંખમાં પડી ગઈ છે. લાઇટ બંધ કરી દો, બ્રાઇટનેસ ઉતારી દઈએ. ઓકે ગાઈસ, આવી ગયો હવે. તો હાય ગાઈસ, અમે હમણાં જોવું તમને ખબર પડી કે અમારા રાજસ્થાન જઈ રહ્યા છે. હજુ ગાડી આવી નથી. હું એકલો જવાનો છું, એકલો મતલબ પણ મમ્મી આવશે, મારા કાકી આવશે, બધા અમે જવાના છે નડિયાદમાં. તમે ડીમાર્ટ તો જોયું હશે. ડીમાર્ટની સામે રોયલ એનફિલ્ડનું શોરૂમ છે, એની ઉપર શ્રીજી ટૂલ્સ એન્ડ ટ્રાવેલ્સ વાળો છે. તમને મારું મોઢું દેખાતું નહીં હોય, તમને મારી વાતો સાંભળાતી હશે. તો ટ્રેન આવી ગઈશ, સાંભળી શકો છો અવાજ. તમે તમને નજારો દેખાડ્યો, તમને દેખાડવા પીડી સ્કૂટર અમારું છે અને બ્લેક સ્કૂટર પણ અમારું છે. અમારી ગાડી રિપેરમાં આપી છે. તમને દેખાડેલી ટાટા નેનોની ગાડી હતી. અને ગાઈસ, અમે ટાટા નેનોની ગાડી હવે વેચવાના છે. અમે નવી ગાડી લેવાના છે. તમને ખબર હશે મારું નવું ઘર બનાવ્યું છે અમે લોકોએ, અને એનું વાસ્તુ પણ અમે લોકોએ રાખી દીધું છે. એટલે ગાઈસ, મને બીક લાગી રહી છે. સવારના 5 વાગ્યામાં કોઈ ઉઠ્યું નથી. મારે તો સ્કૂલ ચાલુ છે, પણ મારું હજુ વેકેશન ચાલુ છે. 2 દિવસથી મારું વેકેશન ચાલુ છે ગાઈસ. કોક આવ્યું. નોકરી જતા હશે ગાઈસ. આપણે શું, આપણે તો મોજ. આપણે તો જવાનું છે ફરવા માટે. હવે બંને ઘરમાં બધા ઊંઘી રહ્યા છે. અત્યારે ટોર્ચ બંધ કરીને જઈએ અંદર. તો ગાઈસ, આપણે એક ઉપર જતા જઈએ. જોઈ શકો છો અહીંયા ગાઈસ, મને બીક લાગી રહી છે. બાજુવાળું ઘર મને બીક, કુકડો બોલી રહ્યો છે અત્યારે. જોઈ શકો છો, આપણે જઈએ નીચે. મને બીક લાગી રહી છે ગાઈસ. ગાડી આવી ગઈ છે. તો આગળ મૂકી દો. ગાઈસ, હટી આવી ગઈ છે. તો ગાઈસ, સવાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો અમે ગાડીમાં બેસી ગયા છે પાછળ. જોઈ શકો છો આ બધી પાછળ બેઠા છે અર્ટિગામાં.
તો ગાઈસ એક ખુશખબરી આવી છે. સ્કૂલથી મારું પરીક્ષાનું રિઝલ્ટ આવી ગયું છે અને હું પાસ થયો છું. અને એમાં મારે આવ્યા છે 87.03%. ઓકે ગાઈસ, અત્યારે અમે રાજસ્થાન પહોંચવા આવ્યા છે. તમે જોઈ શકો છો ગાઈસ, રાજસ્થાન ચાલુ થઈ ગયું છે. અને ગાઈસ હવે અમે ઉદયપુર પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. અમારી હોટેલ ઉદયપુર છે, પણ અમે પહેલાં કંઈક જમીને જઈશું એટલે તમને વિડીયો પણ દેખાડીશ. અને ગાઈસ, આ વિડીયોના હું 2 પાર્ટ કદાચ બનાવી શકું, કેમ કે આ વિડીયો પણ બહુ લોંગ થઈ જશે. અને પછી આપણે ટ્રીપવાળો પણ પાર્ટ બનાવવાનો છે. 2-3 પાર્ટ બનાવી દઈશું. તો ઓકે ગાઈસ, પછી મળીએ. તો ગાઈસ, આપણે હોટલમાં આવી ગયા છે. તો ગાઈસ, હોટલ મતલબ જમવાના હોટલ. ગાઈસ, આપણે અંદર એન્ટર થઈ રહ્યા છે. જમીને મળીએ. તો કે ગાઈસ, અમે પહોંચી ગયા છે. જોઈ શકો છો હોટલ પર પ્લેટિનિયમ રોયલ. પણ અંદર એન્ટર થઈએ. ઓકે ગાઈસ, આપણે આ મારો ભાઈ છે. આપણે સ્વિમિંગ પુલ જોવા જઈ રહ્યા છે એવું કહી રહ્યો છે. જોઈ શકે છો, જોઈ શકો છો, આ છે આપણું સ્વિમિંગ પુલ. અમે અહીંયા નાવા પણ જવાના છે. અત્યારે અમે ટ્રીપમાં જવાના છે થોડી વાર રહીને, તો એનો પણ વિડીયો બનાવીશ. તો હવે અત્યારે અંદર જઈએ. ગાઈસ, આપણે અંદર એન્ટર થઈ ગયા છે. તો ગાઈસ, જોઈ શકો છો, અહીં રેસ્ટોરન્ટ છે. અંદર અમે પછી બ્રેકફાસ્ટ કરવા જઈશું કાલ કાં તો સાંજે. આ લોકો અત્યારે જોઈ રહ્યા છે. આપણે અંદર એન્ટર થઈ ગયા છે. ગાઈસ, જોઈ શકો, બહુ મોટો ટીવી છે, ફૂલ સ્ક્રીન. અને અહીંયા મોટું એસી છે. અહીંયા લાઇટો લગાવેલી છે. અને અહીંયા આપણે બેવાનું, આપણે બે જઈએ અને મજા આવી રહી છે ગાઈસ ક્યારની. તો ગાઈસ, આપણે બે ગયા છે. તો હાય ગાઈસ, કેવા છે તમે લોકો? અને ગાઈસ, અમે રૂમમાં આવી ગયા છે. રાજસ્થાન, તમને ખબર હશે, રાજસ્થાન આવ્યા છે ઉદયપુર. અને અમે રૂમ મળી ગયો છે. રૂમ નંબર 206 અને કારમાં મળી ગયું છે આપણને. જોઈ શકો છો, રૂમ નંબર 206. અને અમે જે બીજા લોકો હતા એ લોકો 208માં છે પેલી બાજુ. ના, આપણે અહીંયા આવ્યા છે 206માં. હવે અંદર જઈએ. આપણે કાર્ડ બહાર લઈને આવ્યો છું. આપણે કાર્ડ અહીંયા લગાવવું પડશે તો ખુલશે. દેવ, અહીંયા કાર્ડ લખેલું છે. થઈ ગયું. હવે જઈએ અંદર. આવી ગયા. અત્યારે લાઇટ પણ બંધ છે. કંટાળો આવી રહ્યો છે, ખબર નહીં થવાનું. અહીંયા લખેલું છે ઇન્સર્ટ કાર્ડ. ઓ, ખબર પડી ગઈ. આમાંથી કાર્ડ કાઢવાનું ઇન્સર્ટ અને એની પર લગાવવાનું છે. આ કાઢ્યું અને આની અંદર લગાવ્યું. ઓ ગાઈસ, લાઇટ ચાલુ થઈ ગઈ છે અને પંખો પણ સ્ટાર્ટ થઈ ગયો આપણો. તો ગાઈસ, તમને પહેલાં રૂમ દેખાડી દઉં. અહીંયા તો બધું ખાલી. અહીંયા અમારો સામાન પડ્યો છે. સૌથી પહેલાં તમને દેખાડું ટીવીની નીચેનું આ ટેબલ. આની અંદર કંઈ નહીં હોય અને અંદર કંઈ નહીં. અહીંયા પણ છે આપણું ટીવી ફિલિપ્સ કંપનીનું ને એનું રિમોટ આ છે.
જોઈ શકો છો એકદમ નવું તો વાપરતો ના હોય એટલે આપણે મૂક્યું 2 મિનિટ માટે. આ છે આપણું બેડ. અહીંયા જોઈ શકો છો આ છે મોટું કબાટ મસ્ત. ના જોઈ શકો છો આપણે બહારનો વ્યૂ ઉદયપુરનો જોઈ શકો છો. અહીંયા પાછળ જંગલ મતલબ ઝાડ ને બધું છે. સામે પર્વત મોટો દેખાઈ રહ્યો છે. અહીંયા આપણો રોડ છે જે રોડથી આપણે આવ્યા છે એ સામેના રોડથી આમ તો તમને આખો વિડીયો કાઢું. ઓકે ગાઈસ હવે જોઈએ આપણે ટેબલ જોઈ શકો છો. અહીં કાચ આવ્યું છે. અહીં આપણે ખુરશી ટેબલ એની ઉપર ચાના કપ છે અને પાણીનો ગ્લાસ. અહીંયા પાણીની મસ્ત બોટલ આપેલી છે અને આપણે ચા બનાવી હોય તો ચા માટે આ નાખવાનું તાજમહેલ ચાય. પહેલાં પાણી નાખવાનું પછી એની અંદર તાજમહેલ ચાય નાખવાનું અને કોફી બનાવતો પણ સેફ એમ માટે નેસકેફે નાખવાનું. આ ટેબલ અહીંયા આપણે ટેબલ છે એની અંદર જોઈએ કંઈ હોય તો કંઈ નહીં. અહીંયા કંઈ નહીં. આ તો તમે જોયું જ છે. આખો રૂમ જો ખાલી ટોયલેટ બાકી છે અને અહીંયા એસી જોઈ શકો છો. એ ટોયલેટ છે. એ કાચ છે તો એવું લાગી રહ્યો છે ને આર પાર બી છે પણ નહીં. તો ગાઈસ આ વિડીયોને હવે એન્ડ કરીશું કેમ કે હવે જવાના છે ટ્રીપ પણ અત્યારે.